Hello viewers, myself Hetal Kamadiya. I am teaching assistant in microbiology at Sri Sajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am continuing with our unit 2 of semester 3, that is the enzymes. તો હવે આપણે આગળના લેક્ચરની અંદર ફેક્ટર્સની વાત કરી હતી કે એવા ફેક્ટર્સ કે જે એન્ઝાઇમ્સની જે એક્ટિવિટી છે એના ઉપર અફેક્ટ કરી શકે છે. એન્વાયરમેન્ટલના એવા ફેક્ટર્સ કે જે તમારી એન્ઝાઇમ્સની એક્ટિવિટી ઉપર અસર કરી શકે છે. તો એમાં આપણે અલગ અલગ 8 ફેક્ટર છે એની વાત કરી હતી. એમાંથી આપણે 4 વિશે છે એ સ્ટડી કરી ગયા છીએ. ફર્સ્ટ હતું તો ઇટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન ધી એન્ઝાઇમ્સ. તો કે જેમ જેમ એન્ઝાઇમ્સના એન્વાયરમેન્ટમાં ટેમ્પરેચરની ઇન્ક્રીમેન્ટ થશે એમ એમ એન્ઝાઇમ્સની એક્ટિવિટીમાં પણ છે ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે. પણ આ ઇન્ક્રીમેન્ટ છે અમુક સ્ટેજ સુધી જોવા મળે છે. ત્યાર પછી જો ટેમ્પરેચર વધારે પ્રમાણમાં વધી જશે તો પણ એન્ઝાઇમ્સ છે પોતે ડીનેચર છે એ થઈ જાય છે. એટલે કે કોઈ પણ એન્ઝાઇમ્સ છે એ મેક્સિમમ ટેમ્પરેચર એની જે મેક્સિમમ ટેમ્પરેચરની જે રેન્જ છે એ રેન્જ કરતાં જો ટેમ્પરેચર વધી જશે તો એન્ઝાઇમ્સ પોતે ડીનેચર થઈ જશે. અને મેક્સિમમ રેન્જ કરતાં જો ટેમ્પરેચર ઘટી જશે તો પણ એન્ઝાઇમ્સ છે એ વર્ક કરી શકશે નહીં. ત્યારબાદ આપણે જોયું હતું પીએચ. તો પીએચમાં પણ ટેમ્પરેચર જેવું જ છે કે જેમ જેમ સિસ્ટમની પીએચ વધશે એમ એમ એન્ઝાઇમ્સની એક્ટિવિટીમાં પણ વધારો થશે. અમુક એન્ઝાઇમ્સ એવા છે કે જે એસિડિક પીએચમાં વર્ક કરે છે, જ્યારે અમુક એન્ઝાઇમ્સ છે એ બેઝિક પીએચમાં વર્ક કરે છે, જ્યારે અમુક એન્ઝાઇમ્સ છે એ ન્યુટ્રલ પીએચની અંદર છે એ વર્ક કરી શકે છે. બધા જ એન્ઝાઇમ્સ છે એની પીએચ રેન્જ પણ અલગ અલગ હોય છે. એસિડિક પીએચમાં જે વર્ક કરતા જે એન્ઝાઇમ્સ છે એ એન્ઝાઇમ્સ આલ્કલી પીએચમાં વર્ક કરી શકે નહીં, બીકોઝ કે પીએચ વધવાને કારણે જે એન્ઝાઇમ્સ છે એના જે સબયુનિટ છે પ્રોટીન સબયુનિટ એ ડીનેચર છે એ થઈ જાય છે. એટલે કે આલ્કલી પીએચના એન્ઝાઇમ્સ છે એ બેઝિક પીએચમાં વર્ક નહીં કરી શકે. અધરવાઇઝ છે જે બેઝિક પીએચના જે એન્ઝાઇમ્સ છે એ ન્યુટ્રલ પીએચમાં વર્ક કરી શકે નહીં. હવે નેક્સ્ટ આપણે જોયું હતું ફેક્ટર ધેટ ઇઝ ધ થર્ડ ફેક્ટર ધેટ ઇઝ ધી એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન. એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન. હવે કોઈ પણ સિસ્ટમની અંદર તમે જેમ જેમ એન્ઝાઇમ્સ છે એ વધારે પ્રમાણમાં ઉમેરતા જાઓ છો તમારી જે એન્ઝાઇમ્સની જે વેલોસિટી છે રિએક્શનની વેલોસિટી છે એ ડબલ થઈ જાય છે. એમ કે એન્ઝાઇમ્સ આવશે એટલે એટલા પ્રમાણમાં સબસ્ટ્રેટ છે એન્ઝાઇમ સાથે જોડાઈ શકશે અને કોઈ પણ રિએક્શન છે વધારે પ્રમાણમાં વધારે દરથી છે પોતે કરી શકશે. એટલે એન્ઝાઇમ્સની રિએક્શન છે એની વેલોસિટી પણ વધી જશે. ફોર્થ ફેક્ટર જોયું તો આપણે ઇફેક્ટ ઓફ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. તો કે જેમ જેમ સિસ્ટમમાં તમે સબસ્ટ્રેટ એડ કરતા જાઓ છો એમ એમ તમારી રિએક્શન છે એમાં પણ એની વેલોસિટીમાં પણ વધારો થતો જાય છે. પણ આ વધારો એક લિમિટ સુધી જ થાય છે, ત્યાર પછી સ્ટેબલ થઈ જાય છે. બીકોઝ કે તમારી જે સિસ્ટમ છે એમાં એન્ઝાઇમ્સ ને સબસ્ટ્રેટ ને બધું મિક્સ થઈ જાય છે અને જેના કારણે વચ્ચે ઇન્ટરેક્શનમાં ઇન્ટરફિયરન્સ જેવું ઊભું થાય છે અને જેના કારણે એક લેવલ સુધી જ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન એડ કરવાથી એન્ઝાઇમ્સની એક્ટિવિટી છે એમાં પણ સ્પીડ અપ આવી જાય છે. ત્યારબાદ સ્ટેબલ થઈ જાય છે. હવે આપણે વાત કરીએ ધેટ ઇઝ ધ ફિફ્થ ફેક્ટર. મૂવિંગ ઓન ટુ ધી નેક્સ્ટ ધેટ ઇઝ ધ ફિફ્થ ફેક્ટર ઇફેક્ટ ઓફ પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન. ઇફેક્ટ ઓફ પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન. તો કે કોઈ પણ સિસ્ટમની અંદર જેમ જેમ પ્રોડક્ટ વધતી જશે જેમ જેમ સબસ્ટ્રેટનું પ્રોડક્ટમાં કન્વર્ઝન થતું જશે એમ એમ સિસ્ટમમાં પ્રોડક્ટ છે એનું પ્રમાણ વધતું જશે. એટલે જેમ જેમ પ્રોડક્ટ વધતી જશે એમ એમ એન્ઝાઇમની જે એક્ટિવિટી છે એમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે. કેમ કે જેમ જેમ તમારી પ્રોડક્ટ વધતી જશે એમ એમ પ્રોડક્ટ છે એ સિસ્ટમમાં ઢગલો એટલે કે એક્યુમ્યુલેટ થતી જશે. એક્યુમ્યુલેટ એટલે કે જેનો આમ તો પાઇલ્સ જેવું કરી નાખશે અને જે કોઈ પણ એન્ઝાઇમ્સની એક્ટિવિટી છે એની અંદર ઇન્ટરફિયરન્સ છે એ કરી શકે છે. એટલે જેમ જેમ સિસ્ટમમાં પ્રોડક્ટ વધશે આ પ્રોડક્ટ શું કરશે તો કે એન્ઝાઇમ્સની એક્ટિવિટી છે એને ડિક્રીઝ કરવાનું છે એ પોતે કામ કરે છે. કઈ રીતે? તો કે જે પ્રોડક્ટ છે એ શું કરશે પોતે કોઈ પણ એન્ઝાઇમ્સ છે એની એક્ટિવ સાઇટ જોડે પોતે બાઇન્ડ થઈ જશે અને જેના કારણે એની એક્ટિવ સાઇટમાં થોડો ઘણો કન્ફર્મેશનમાં ચેન્જ કરી નાખશે અને જેના કારણે આ એન્ઝાઇમ્સ ફર્ધર કોઈ સબસ્ટ્રેટ જોડે બાઇન્ડ થઈ શકશે નહીં. કેમ કે તમારી સિસ્ટમમાં ઓલરેડી પ્રોડક્ટ છે એનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને આ પ્રોડક્ટ એન્ઝાઇમ્સ છે એની એક્ટિવ સાઇટ સાથે બાઇન્ડ થઈ જશે અને જેના કારણે એક્ટિવ સાઇટના કન્ફર્મેશનમાં પોતે ચેન્જ કરી નાખશે અને જેના કારણે કોઈ સબસ્ટ્રેટ એક્ટિવ સાઇટ જોડે બાઇન્ડ થઈ શકશે નહીં અને જેના કારણે એન્ઝાઇમ્સ છે એની રિએક્શન એટલે કે એની જે પ્રોસેસ છે એમાં ડિક્રીમેન્ટ છે એ જોવા મળે છે. એટલે અમુક ટાઈમ ઇન્ટરવલે તમારી સિસ્ટમમાંથી પ્રોડક્ટ છે એને રિમૂવ કરતા રહેવું પડે છે. હવે નેક્સ્ટ વાત કરીએ ઇફેક્ટ ઓફ એક્ટિવેટર્સ.
that is the sixth factor, effect of activators. એક્ટિવેટર શું કરે છે કે કોઈ પણ રિએક્શન છે એને વધારે સ્પીડ અપ એટલે વધારે એક્ટિવેટ કરવાનું છે એ કામ કરે છે. અને ઘણા એન્ઝાઇમ્સ એવા છે કે પોતાની એની પ્રોસેસ દરમિયાન એને અમુક મેટલ્સ આયનની જરૂર છે એ પડે જે આપણે એના સ્ટ્રક્ચરમાં જ ભણી ગયા. એને અમુક ઓર્ગેનિક મોલેક્યુલ અને અમુક જે એન્ઝાઇમ્સ છે એ પોતે ઓર્ગેનિક મોલેક્યુલને યુઝ કરે છે, જ્યારે અમુક એન્ઝાઇમ્સ છે પોતે ઇનઓર્ગેનિક મેટલ્સ આયનનો યુઝ કરે છે. તો મેટલ્સ આયન તરીકે મોસ્ટલી કેટાયન્સની પ્રેઝન્સ જોવા મળે છે. એનાયન્સ છે એ બહુ રેરલી યુઝ થાય છે. કેટાયન્સમાં છે જે Mg2+ છે, Mn2+ છે, Zn2+ છે, Ca2+ છે, CO2+ છે, Cu2+ છે, Na+, K+, આ બધા જ છે કેટાયન્સ છે એ મોસ્ટલી મેટલ આયન છે એ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થઈ અને કોઈ પણ એન્ઝાઇમ્સ છે એને વધારે સ્પીડઅપ કરવાનું છે એ કામ કરે છે. HCl- જે એનાયન્સ છે એ પણ ઘણી વાર છે યુઝ થાય છે, એટલે કે એનાયન્સ છે એ ખૂબ જ ઓછા યુઝ થાય છે, પણ Cl- છે એ કોઈ અમુક એન્ઝાઇમ છે, એક્ઝામ્પલ છે અમાઇલેઝ છે, એને એક્ટિવિટી માટે આ Cl- એન્ઝાઇમ જે ક્લોરાઇડ આયન્સ છે એનો પણ યુઝ થાય છે એઝ અ એક્ટિવેટર તરીકે. હવે શું થશે, આ એક્ટિવેટર છે એ તમારા એન્ઝાઇમની સાથે બાઇન્ડ થઈ જશે. આ એન્ઝાઇમ છે આ એનો એક્ટિવેટર છે, ધેટ ઇઝ અ Mg2+, અને આ છે એની એક્ટિવ સાઇટ. તો અહીંયા છે તમારું સબસ્ટ્રેટ. તો હવે શું બનશે, તમારું એન્ઝાઇમ સબસ્ટ્રેટ મેટલ કોમ્પ્લેક્સ છે એ ફોર્મ થશે અને મેટલ આયન્સ છે એ તમારા એન્ઝાઇમ્સ છે એને વધારે સ્પીડઅપ કરવાનું એટલે વધારે સારી રીતે એક્ટિવેટ કરવાનું પોતે કામ કરે છે. હવે આ મેટલ આયનની રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ એન્ઝાઇમ્સના ફર્ધર બે ટાઈપ પાડવામાં આવ્યા છે. તો ફર્સ્ટ છે ધેટ ઇઝ ધી મેટલ એક્ટિવેટેડ એન્ઝાઇમ્સ. તો કે એન્ઝાઇમ્સ છે એને મેટલની જરૂર પડે છે, તો મેટલ રિક્વાયરમેન્ટની અકોર્ડિંગ એન્ઝાઇમ્સના બે ટાઈપ છે. કયો કયા? ફર્સ્ટ ધેટ ઇઝ અ મેટલ એક્ટિવેટેડ એન્ઝાઇમ્સ અને નેક્સ્ટ વન ધેટ ઇઝ અ મેટલો એન્ઝાઇમ. ફર્સ્ટ છે મેટલ એક્ટિવેટેડ એન્ઝાઇમ્સ અને નેક્સ્ટ છે મેટલો એન્ઝાઇમ્સ. હવે વાત કરીએ આપણે ફર્સ્ટની, ધેટ ઇઝ અ મેટલ એક્ટિવેટેડ એન્ઝાઇમ્સ. મેટલ એક્ટિવેટેડ એન્ઝાઇમ, તો કે જ્યારે કોઈ પણ મેટલ આયન્સ છે એ કોઈ પણ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થાય છે તો આ બોન્ડિંગ છે મેટલ આયન્સ અને એન્ઝાઇમ્સ વચ્ચેનું બોન્ડિંગ એ એટલું બધું ટાઈટ હોતું નથી, વીક હોય છે. વીક હોવાને કારણે કોઈ પણ બીજું આયન, ધારો કે અહીંયા તમારું Mg2+ છે તો એનું ઇન્ટરેક્શન વીક હોવાને કારણે આ જે મેટલ આયન્સ છે એ બીજા મેટલ આયનથી ઇઝીલી છે રિપ્લેસ થઈ શકે છે. અહીંયા જોઈએ આપણે, આ કોઈ એન્ઝાઇમ્સ છે, અહીંયા છે Mg2+ અને અહીંયા છે એનો સબસ્ટ્રેટ. અને અહીંયા જે એન્ઝાઇમ છે એનું નામ છે એટીપેઝ એન્ઝાઇમ. એટીપેઝ એન્ઝાઇમ. તો જે એટીપેઝ એન્ઝાઇમ છે એની સાથે અહીંયા Mg2+ છે એ જોડાયેલું છે અને સબસ્ટ્રેટ પણ જોડાયેલું છે, એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ મેટલ કોમ્પ્લેક્સ થી બનેલું છે. હવે મેટેલો એક્ટિવેટેડ જે એન્ઝાઇમ્સ છે એમાં મેટલ અને એન્ઝાઇમ્સ વચ્ચે વીક ઇન્ટરેક્શન હોય છે, એટલું બધું સ્ટ્રોંગ ઇન્ટરેક્શન હોતું નથી. એટલે જે Mg2+ છે એ બીજા કોઈ પણ એનાયનથી, બીજા કોઈ પણ કેટાયનથી રિપ્લેસ પણ થઈ શકે છે. એક્ઝામ્પલ છે Ca2+ થી પોતે રિપ્લેસ પણ થઈ શકે છે. તેમ છતાં એન્ઝાઇમ્સની એક્ટિવિટીમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી, કેમ કે એન્ઝાઇમ્સ છે એ Mg2+ કે Ca2+ બંનેની પ્રેઝન્સમાં પોતે વર્ક કરી શકે છે. એટલે મેટલ એક્ટિવેટેડ જે એન્ઝાઇમ્સ છે એમાં તમારા એન્ઝાઇમ્સ વચ્ચે અને મેટલ્સ વચ્ચે વીક ઇન્ટરેક્શન હોવાને કારણે મેટલ્સ છે એ બીજી મેટલથી એક્સચેન્જ પણ થઈ શકે છે. અને આ પ્રોસેસ દરમિયાન એન્ઝાઇમ્સમાં કોઈ પણ જાતનો, એટલે કે એની એક્ટિવિટીમાં કોઈ પણ જાતનો ફેર આવતો નથી. એક્ઝામ્પલ છે એટીપેઝ એન્ઝાઇમ. તો કે એટીપેઝ એન્ઝાઇમ્સ છે એની અંદર Mg2+ છે એ Ca2+ ને જો રિપ્લેસ થઈ જાય તો પણ એટીપેઝ પોતાનું વર્ક છે ઇઝીલી કેરી આઉટ છે કરી શકે છે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ આવતો નથી. નેક્સ્ટ જોઈએ, ઇટ ઇઝ અ મેટેલો એન્ઝાઇમ. નેક્સ્ટ છે ધેટ ઇઝ અ મેટેલો એન્ઝાઇમ. અચ્છા, મેટેલો એન્ઝાઇમ્સ છે એની અંદર એન્ઝાઇમ્સ વચ્ચે અને તમારી જે આ તમારો સબસ્ટ્રેટ અને આ તમારી મેટલ, તો જે એન્ઝાઇમ આ મેટલ, આ તમારો સબસ્ટ્રેટ અને આ છે મેટલ,
તો જે મેટલો એન્ઝાઇમ્સ છે એમાં મેટલ વચ્ચે અને એન્ઝાઇમ્સ વચ્ચે છે એ ટાઈટ ઇન્ટરેક્શન છે એ જોવા મળે છે. એની વચ્ચે છે એ ખૂબ જ ટાઈટથી બંને જોડાયેલા હોય છે, એટલા માટે કોઈ એક મેટલ છે એ બીજી મેટલથી રિપ્લેસ થઈ શકતી નથી, એટલે પોતે એક્સચેન્જ થઈ શકતી નથી, બીકોઝ ધી ટાઈટ ઇન્ટરેક્શન બિટવીન મેટલ્સ એન્ડ ધી એન્ઝાઇમ્સ. તો આ ટાઈપના જે એન્ઝાઇમ્સ છે એમને મેટેલો એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ છે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ છે, આલ્કલાઇન ફોસ્ફેટેઝ છે, આલ્ડોલેઝ છે. આ બધા જ એન્ઝાઇમ્સ છે એ બધા જ એન્ઝાઇમ્સ છે એ કેવા છે? મેટેલો એન્ઝાઇમ્સ છે, કે જેનું મેટલ ગ્રુપ છે ઇઝીલી રિપ્લેસ થઈ શકતું નથી, બીકોઝ ઓફ ધી ટાઈટ ઇન્ટરેક્શન બિટવીન એન્ઝાઇમ્સ એન્ડ મેટલ. તો આ વાત થઈ ગઈ આપણે ઇફેક્ટ ઓફ એક્ટિવેટર્સ ઓન ધી એન્ઝાઇમ્સ એક્શન. હવે વાત કરીએ આપણે 7મા નંબરના ફેક્ટરની, ધેટ ઇઝ ધી ઇફેક્ટ ઓફ ટાઈમ. નંબર 7, ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટાઈમ ઓન ધી એન્ઝાઇમ એક્ટિવિટી. હવે કોઈ પણ રિએક્શન છે એ ઓપ્ટિમમ પીએચ છે અને ઓપ્ટિમમ ટેમ્પરેચરે થતી હશે, એટલે કે એની બધી જ કન્ડિશન ટેમ્પરેચર અને પીએચ એ બધું જ જો મેન્ટેન થતું હશે તો આ રિએક્શનને પૂરી થવા માટે ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે, કેમ કે એની ટેમ્પરેચરની પીએચ આ બધી જ કન્ડિશન છે ઓપ્ટિમમ છે અને પ્રોસેસ છે એ ખૂબ જ સ્મૂથલી થાય છે. તો આ પ્રોસેસ છે એ ખૂબ જ ઓછા ટાઈમમાં પૂરી થઈ જાય છે. પણ જો કોઈ પણ પ્રોસેસ છે એમાં પીએચમાં કે ટેમ્પરેચરમાં વેરિએશન આવશે તો એના ટાઈમ પીરિયડમાં પણ વેરિએશન છે એ આવી શકે છે. ધારો કે આપણે કોઈ પણ પ્રોસેસ છે, ધારો કે ગ્લુકોઝ છે કન્વર્ટેડ ઇન્ટુ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આ પ્રોસેસ દરમિયાન ટેમ્પરેચર 35 ડિગ્રી અને પીએચ છે 7. તો આ પ્રોસેસ છે આ ટેમ્પરેચર 35 છે એ એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર છે અને પીએચ પણ ઓપ્ટિમમ પીએચ છે. તો આ પ્રોસેસ પૂરી થવા માટે મિનિમમ 25 સેકન્ડ જેટલો ટાઈમ લાગે છે એન્ઝાઇમ્સને. હવે ધારો કે એના પીએચમાં વેરિએશન આવી જાય છે, પીએચમાં 7ને બદલે 5 પીએચ થઈ જાય છે, તો હવે આ પ્રોસેસ છે 25 સેકન્ડમાં કમ્પ્લીટ થશે નહીં. એટલે કે જો એને જે ઓપ્ટિમમ કન્ડિશન એક્ઝામ્પલ છે પીએચ કે ટેમ્પરેચરમાં વેરિએશન આવશે તો એના પ્રોસેસ છે એ કમ્પ્લીટ થવાના ટાઈમ પીરિયડની અંદર પણ વેરિએશન છે એ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ આપણે નેક્સ્ટ ફેક્ટરની, ધેટ ઇઝ ધી ઇફેક્ટ ઓફ ધી ટાઈમ ઓન ધી એન્ઝાઇમ્સ એક્ટિવિટી. નેક્સ્ટ જોઈએ લાસ્ટ વન, ધેટ ઇઝ નંબર 8, ઇફેક્ટ ઓફ લાઇટ એન્ડ રેડિયેશન. ઇફેક્ટ ઓફ લાઇટ એન્ડ રેડિયેશન. હવે કોઈ પણ એન્ઝાઇમ્સ છે એની પર લાઇટ અને રેડિયેશનની ઇફેક્ટ છે આપણે જોવાની છે. શું અસર કરે છે એ જોઈએ આપણે. હવે આપણને ખબર છે કે જે રેડિયેશન છે એમાં છે આલ્ફા રેઝ આવે, આલ્ફા રેઝ, ગામા રેઝ, બીટા રેઝ, યુવી રેઝ. આ બધા જ રેઝ છે, જે બધા જ રેઝ કોઈ પણ એન્ઝાઇમ્સ ઉપર એક્સપોઝ થશે એટલે કે આપાત થશે તો એન્ઝાઇમ્સ છે એની અંદર એના જે શેપ છે કન્ફર્મેશન એમાં ચેન્જ આવશે અને એન્ઝાઇમ્સ પોતે એક્ટિવ રહેશે નહીં, અને જેના કારણે એન્ઝાઇમ્સ કોઈ પણ ફંક્શન પણ પ્રોપરલી કેરી આઉટ છે કરી શકશે નહીં. એટલે કે યુવી, ગામા, આલ્ફા, અલ્ટ્રાવાયોલેટ આ કોઈ પણ રેડિયેશન જો તમારા એન્ઝાઇમ્સ ઉપર એક્સપોઝ થશે તો એન્ઝાઇમ્સ છે એની અંદર પેરોક્સાઇડ છે એ ફોર્મ થઈ જશે. પેરોક્સાઇડ છે એ ફોર્મ થાય છે, જેના કારણે પોતે એન્ઝાઇમ્સ છે એક્ટિવ રહેશે નહીં અને તમારો એન્ઝાઇમ ફર્ધર છે એ વર્ક કરી શકશે નહીં. એક્ઝામ્પલ છે સલાઇવરી અમાઇલેઝ જે એન્ઝાઇમ્સ છે કે જે તમારા સલાઈવાની અંદર આવેલો જે એન્ઝાઇમ્સ છે અમાઇલેઝ એન્ઝાઇમ, એની ઉપર જો યુવી લાઇટ આપાત કરવામાં આવે તો એ એન્ઝાઇમ છે પોતે ઇનએક્ટિવ થઈ જાય છે, પોતે એક્ટિવ રહેતો નથી, કેમ કે યુવી રેડિયેશનના કારણે એન્ઝાઇમ્સના નેટિવ કન્ફોર્મેશનમાં એટલે પ્રોટીન સ્ટ્રક્ચરમાં ચેન્જ આવી જાય છે અને પ્રોટીન પોતે ઇનએક્ટિવ થઈ જાય છે અને પોતે કોઈ પણ પ્રોસેસ છે એ ફર્ધર છે એ કેરી આઉટ કરી શકતા નથી. તો આપણે અહીંયા જોયું કે અલગ અલગ ફેક્ટર છે જે એન્વાયરમેન્ટલના, ટેમ્પરેચર, પીએચ, એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન, પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન, એક્ટિવેટર્સ, ટાઈમ અને લાઇટ અને રેડિયેશન. આ બધા જ ફેક્ટરની એન્ઝાઇમની એક્ટિવિટી ઉપર શું અસર થાય છે એ આપણે અહીંયા જોયું. ધેટ્સ ઓલ અબાઉટ ધી ફેક્ટર અફેક્ટિંગ ઓન ધી એન્ઝાઇમ એક્ટિવિટી. ધેટ્સ ઇટ. થેન્ક યુ.